હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ વર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચેના કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતોની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. MCQ CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. તો અહીં મિત્રો, જાહેરાત ક્રમાંક, વિભાગ, ખાતાના વડાનું નામ, અગાઉ જાહેર કરેલ પરીક્ષાની તારીખ અને સમય અને સૂચિત પરીક્ષાની તારીખ અને સમય આપેલા છે. જાહેરાત ક્રમાંક 350/2025 મ્યુનિસિપલ ઇજનેર વર્ગ 3, જેમની પરીક્ષાની તારીખ 29/11/2025 જાહેર કરેલ હતી અને સૂચિત તારીખ એટલે કે નવી તારીખ 11/12/2025, સમય બપોરે 3 થી 6 કલાક રહેશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 347/2025 એક્સ-રે આસિસ્ટન્ટ વર્ગ 3, જેમની પરીક્ષાની તારીખ 11/12/2025 જાહેર કરેલ હતી, જેમની તારીખ 13/12/2025 કરવામાં આવી છે. સમય 3 થી 6 કલાક રહેશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 237/2024-25 લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ વર્ગ 3, જેમની પરીક્ષાની તારીખ 13/12/2025 હતી, તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને 14/12/2025 તારીખ કરવામાં આવેલી છે. લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3ની સમય 9 થી 12 કલાક રહેશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 331/2025-26 પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3, જેમની પરીક્ષાનો સંભવિત માસ ડિસેમ્બર માસ મધ્યમાં આપેલ હતો, જેમની તારીખ 14/12/2025 સમય બપોરે 3 થી 6 કલાક રહેશે. તો વિવિધ સ્વર્ગોની પરીક્ષાની તારીખ અગાઉ જાહેર કરેલ હતી અને તેની તારીખમાં ફેરફાર કરવામાં આવેલો છે અને સૂચિત તારીખો જાહેર કરવામાં આવેલી છે. પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ અધિકાર રહેશે. મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી. તો 29/11/2025 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.